Breathe out. Hold. ये विश्राम करिए, रिलैक्स. 3 થી 4 લાંબા ઊંડા શ્વાસ ભરીએ અને છોડીએ. અને ધીરેથી તમારી આંખો ખોલી શકો છો. ગુડ. બીજું પ્રાણાયામ જે છે એ છે કાકી પ્રાણાયામ. એનો આપણે બહુ વાર કર્યું છે, પણ જે લોકો પહેલી વાર કરી રહ્યા હોય કે કોઈને ડાઉટ હોય તો એ લોકો માટે હું એકવાર બતાવી દઉં છું. શ્વાસ ભરી આપણે શરીરને થોડું પાછળ લઈ જાય અને મોઢાથી ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા આગળની તરફ ઝૂકવાનું છે, આવી રીતે. અને આપણે ઉપર આવી જશું. આવી રીતે આપણે થોડાક રાઉન્ડ્સ કરશું, આંખ બંધ રાખીને. આંખો બંધ કરી લઈ, ખભાને ઢીલા છોડી દઈએ, રીઢની હટીને સીધું રાખીએ. પેલા એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ, ધીરે ધીરે બહાર છોડી દઈએ. કાકી પ્રાણાયામ માટે શ્વાસ અંદર ભરીએ, શરીરને થોડુંક પાછળ લઈ જાય. ધીરે ધીરે મોઢાથી શ્વાસ છોડતા છોડતા આગળની તરફ ઝૂકીએ. ધીરેથી ઉપર આવી જાય. બાકી પ્રાણાયામ માટે શ્વાસ ભરીએ, શરીરને પાછળની તરફ લઈ જાય. મોઢાથી શ્વાસ છોડી અને આગળની તરફ ઝૂકીએ. ધીરેથી ઉપર આવી જાય. બાકી પ્રાણાયામ માટે શ્વાસ ભરીએ, પાછળની તરફ જાય. રિલેક્સ, ઉપર આવી જાય. શ્વાસ ભરીએ, પાછળની તરફ જાય. ધીરેથી ઉપર આવી જાય. એક છેલ્લી વાર કરીએ. શ્વાસ ભરીએ, શરીરને પાછળની તરફ લઈ જાય. એન્ડ રિલેક્સ. આંખોને બંધ જ રાખીએ. પ્રાણાયામ કર્યા પછી તમારી મનની સ્થિતિ કેવી છે એને થોડુંક
એના પ્રતિ સજગ થઈ જાય. ઓબ્ઝર્વ યોર માઇન્ડ. ધીરેથી તમારી આંખો ખોલી શકો છો. સ્લોલી ઓપન યોર આઈઝ. સ્ટાર્ટ કરીએ. થોડાક વોર્મઅપ્સ કરીએ પહેલા. શરીરને રાઈટ અને લેફ્ટ લઈ જાય, પેન્ડુલમની જેમ. સ્વે ધ બોડી લેફ્ટ એન્ડ રાઈટ. હવે તમારા ફોરઆર્મ્સને નીચે મેટને ટચ કરવાનો પ્રયત્ન કરો, પણ તમારા નિતંબને ઉપર નથી લઈ જવા. ચાલુ રાખીએ. અને ધીરેથી સેન્ટરમાં આવી જાય. હવે શરીરને આગળ અને પાછળ લઈ જશે. શ્વાસ ભરીએ, શરીરને પાછળ લઈ જાય, શ્વાસ છોડતા આગળ. શ્વાસ ભરીએ, પાછળ, શ્વાસ છોડતા આગળ. ચાલુ રાખીએ. ધ્યાન રહે તમારું મૂવમેન્ટ તમારી બ્રેથના સાથે જ, એનાથી જોડાય નહીં છે. લાસ્ટ ટાઈમ કરીએ. પાછળ અને ધીરેથી સેન્ટરમાં આવી જાય. હવે આપણે ડાયગનલ મૂવમેન્ટ કરીએ. સો તમારા માથાને તમારા જમણા ઘૂંટણ પાસે લઈ જાઓ અને પાછળ લઈ જાઓ. ઘૂંટણ પાસે લઈ જાઓ અને પાછળ. ચાલુ રાખીએ. ડાયગનલ મૂવમેન્ટ. તમને જોતું હોય તો તમે તમારા ડાબા હાથને આવી રીતે પાછળ મૂકી શકો છો અને પછી પાછળ જઈને આગળ આવી શકો છો. સી વોટ્સ કમ્ફર્ટેબલ, ડુ ધેટ. ડાબા હાથને આપણે પાછળ રાખીએ, પાછળની તરફ થોડુંક જાય અને જમણા હાથથી ઘૂંટણને નીચેની તરફ ધક્કો મારીએ. હોલ્ડ કરીએ આ પોઝિશનમાં. સ્ટે ધેર. કીપ બ્રીથિંગ ઇન એન્ડ આઉટ. શ્વાસને ચાલુ રાખીએ. ને ધીરેથી ઉપર આવી જાય. સેમ વસ્તુ બીજી બાજુ કરીએ. ડાબી બાજુ. શ્વાસ ભરીએ, પાછળ જઈને શ્વાસ છોડતા ટાઈમે આગળની તરફ આવે. ચાલુ રાખીએ. સિમ્પલ મૂવમેન્ટ્સ છે પણ બહુ જ ઇફેક્ટિવ છે. ધીરેથી ઉપર આવે. આ વખતે જમણા હાથને પાછળ રાખીએ અને ડાબા હાથથી ઘૂંટણને નીચેની તરફ ધક્કો મારતા જાય. જેટલું હોઈ શકે એટલું કરીએ. થોડીક સ્માઇલ રાખીએ ફેસ ઉપર. કીપ અ જેન્ટલ સ્માઇલ ઓન યોર ફેસ. અને ધીરેથી ઉપર આવી જાય. હવે આપણે બોડી રોટેશન કરીએ. ક્લોકવાઇઝ 5 વાર અને પછી એન્ટી ક્લોકવાઇઝ. શ્વાસ ભરીએ, શરીરને પાછળની તરફ લઈ જાય. શ્વાસ છોડતા છોડતા નીચે આવીએ. હવે જમણી બાજુથી શરીરના ઉપરી ભાગથી ગોળાકાર બનાવીએ. ક્લોકવાઇઝ રોટેશન.
ધ્યાન રહે તમારી જે મૂવમેન્ટ છે એ તમારા શ્વાસથી લિંક છે, સિંકમાં રાખીએ. આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને ડાબી બાજુથી સર્કલ્સ બનાવીએ. કન્ટિન્યુ રાખીએ, ચાલુ કરી રાખીએ આને. લાસ્ટ સર્કલ ડાબી બાજુથી નીચેથી વચ્ચે આવી જાય. બટરફ્લાય. બે પગના પંજાને ભેગા કરી લે, જેટલું હોઈ શકે એટલું શરીરના નજીક લઈ જાઓ. હાથને ઇન્ટરલોક કરીને પગના નીચે મૂકી દે. ખભાને પાછળની તરફ રોલ કરીએ, ચેસ્ટ આઉટ, અને ઘૂંટણને ઉપર અને નીચે એક બટરફ્લાયની જેમ ફ્લેપ કરીએ. હેપી બટરફ્લાયસ. જ્યારે તમે સ્માઇલ કરો તો તમને યોગનો જે ફાયદો છે એ વધારે મળે. સો કીપ અ સ્માઇલ ઓન યોર ફેસ એવરી ટાઈમ. થોડુંક ફાસ્ટ કરીએ. ફાસ્ટર 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 ફાસ્ટર. પ્રયત્ન કરીએ કે આપણા ઘૂંટણ જે છે એ મેટને ટચ કરે છે. એન્ડ રિલેક્સ. આ જ પોઝિશનમાં આપણે ફરીથી એકવાર શરીરના ઉપરી ભાગથી સર્કલ્સ બનાવીએ. 3 times clockwise અને હવે એન્ટી ક્લોકવાઇઝ બીજી બાજુથી. અને ધીરેથી સેન્ટરમાં આવી જાય, વચ્ચે આવી જાય. હવે તમારા જમણા પગના પંજાને આવી રીતે ડાબા હાથ ઉપર મૂકી દો. બીજા હાથને આવી રીતે નીચેથી પકડી લો, હાથને ઇન્ટરલોક કરી લો. જેટલું હોઈ શકે એટલું પગને ઉપરની તરફ લઈ જાઓ અને છાતીના નજીક રાખો. અને હવે પગને આવી રીતે રાઈટ અને લેફ્ટ લઈ જાય, આગળ પાછળ હલાવીએ. જો આટલી ઉપર ના આવી શકતું હોય દેટ્સ ઓકે. અહીંયા સુધી પગ આવે છે એ પણ ચાલશે. જ્યાં તમે કમ્ફર્ટેબલ છો એ પોઝિશનમાં પગને રાખીએ. આપણું બાળક હોય તો આપણે એને કેવી રીતે નજીક રાખતા હોય એવી રીતે આજ તમારું બાળક છે. જેટલું હોઈ શકે એટલું શરીરને નજીક રાખવાનું. ધ્યાન રહે આ કરતા ટાઈમે તમારી રીઢની હડ્ડીને સીધું રાખો, પાછળની તરફ નથી રાખવા. સરસ. તમારા ગ્લુટ્સમાં તમને સ્ટ્રેચ ફીલ થતું હશે. એન્ડ રિલેક્સ. એકદમ આરામથી પગને નીચે મૂકીએ. We have twins. આપણા પાસે 2 બાળકો છે એટલે બીજા પગ સાથે પણ કરીએ. હોઈ શકે એટલું પગને નજીક રાખીએ અને આગળ પાછળ ઝુલાવીએ પગને. બેબી ક્રેડલ પોઝ. હિન્ડોલાસન નામ છે. ધ્યાન રહે રીઢની હડ્ડીને સીધું રાખીએ છીએ. પગને જેટલું હોઈ શકે એટલું શરીરના નજીક રાખો. જ્યારે તમે એને નજીક લઈને આવો છો તમને સ્ટ્રેચ ફીલ થશે. જો દૂર રાખશો તો એટલો સ્ટ્રેચ ફીલ નહીં થાય. એન્ડ રિલેક્સ. ધીરેથી પગને નીચે મૂકી દે. હવે આપણે 2 પગને સીધું કરી લઈએ. હવે તમારા જમણા પગને ઘૂંટણથી વાળો, હાથને ઇન્ટરલોક કરીને આવી રીતે નીચે મૂકી દો. રીઢની હડ્ડીને સીધું રાખીએ. બીજા પગના પંજાને ખેંચીને રાખશો. જેટલું હોઈ શકે એટલું પગને શરીરના નજીક લઈ આવો.
હવે આપણે ઘૂંટણને સીધું કરશું અને પછી નીચે લઈ આવશું. અગર તમે આટલું જ સીધું કરી શકતા હો દેટ ઇઝ ઓલ્સો ઓકે. જ્યાં સુધી તમે કમ્ફર્ટેબલ છો એટલે સુધી તમે પગને સીધું કરો. હોઈ શકે એટલું સીધું કરીએ અને નીચે લઈ આવીએ. ચાલુ રાખીએ. 10 વાર કરીએ. 4 5 6 7 8 9 અને 10. રિલેક્સ. પગને નીચે મૂકી દે. બહુ જ સારું છે તમારા ઘૂંટણને જો સ્ટ્રેન્થ કરવું હોય અને સ્ટ્રોંગ કરવું હોય તો આ એક્સરસાઇઝ કરવી વેરી ઇમ્પોર્ટન્ટ. બીજા પગ સાથે કરીએ. ડાબા પગને ઘૂંટણથી વાળીએ, હાથને ઇન્ટરલોક કરીને નીચે મૂકી દે. જેટલું હોઈ શકે એટલું પગને શરીરના નજીક લઈ આવીએ અને હવે એને સીધું કરીએ અને નીચે લાવીએ. 10 ટાઈમ્સ આના સાથે પણ. 2 3 4 5 6 7 8 9 અને 10. રિલેક્સ. ફરીથી જમણા પગને ઘૂંટણથી વાળીએ, હાથને ઇન્ટરલોક કરીએ. આ વખતે પગને શરીરના નજીક લઈ આવીએ અને પછી દૂર લઈ જશું. દૂર લઈ જતા ટાઈમે ઘૂંટણને થોડુંક સીધું કરીએ. વાળતા ટાઈમે શરીરના નજીક લઈ આવીએ અને શ્વાસ છોડતા ટાઈમે પગને સીધું કરી લઈશું. 10 વાર કરીએ. 2 3 4 રીઢની હડ્ડી સીધી. 5 6 7 8 9 અને 10. રિલેક્સ. બીજી બાજુ કરીએ. હાથને ઇન્ટરલોક કરીને નીચે રાખી દઈએ. શરીરના પાસે લઈ આવીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. રિલેક્સ. બે હાથને શરીરના પાછળ રાખીએ. થોડુંક ખભાને પાછળની તરફ રોલ કરીએ. આ વખતે જમણા પગને ઉપર લઈ જવાનું છે ને નીચે લાવવાનું છે. 10 ટાઈમ્સ. સરસ તમારા થાઈઝને સ્ટ્રોંગ કરશે. 3 4 5 6 7 8 9 અને 10. રિલેક્સ. થાઈઝ ફીલ થઈ રહ્યા છે? ગુડ. બીજી બાજુ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. રિલેક્સ. વેરી ગુડ. હવે આપણે શું કરીએ? આપણે ડાબા પગને વાળીએ અને જેટલું હોઈ શકે એટલું રાઈટ ઇનર થાઈના નજીક રાખીએ. શ્વાસ ભરીએ. બે હાથને ઉપર લઈ જઈ અને શ્વાસ છોડતા છોડતા શરીરને થોડુંક આગળની તરફ ધક્કો મારીએ. અને જેટલું હોઈ શકે એટલું તમે તમારા જમણા પગના પંજાને કે ઘૂંટીને કે શિન બોન જ્યાં સુધી પણ તમે પહોંચી શકતા હો એટલી દૂર તમારા શરીરને લઈ જાઓ. તમને જોતું હોય તો તમે ઘૂંટણને થોડુંક ઉપર પણ કરી શકો છો અને આરામથી એ પોસ્ચરમાં રિલેક્સ કરી શકો છો. શ્વાસને ચાલુ રાખીએ, રોકે નહીં. દરેક ટાઈમ શ્વાસ છોડતા છોડતા થોડો પ્રયત્ન કરીએ કે છાતીને આપણે જંઘાની પાસે લઈ જાય. સરસ હેમસ્ટ્રિંગ્સમાં તમને સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું હશે. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર આવીએ અને શ્વાસ છોડતા છોડતા હાથને વિશ્રામ આપીએ. હવે તમારા ડાબા હાથથી તમે રાઈટ એન્કલને પકડી લો.
શ્વાસ ભરીએ, જમણા હાથને આપણે ઉપરની તરફ લઈ જઈએ અને હાથને થોડું પાછળ ખેંચીએ, પાછળની તરફ લઈ જાઓ અને આ પોઝિશનમાં રહી થોડીક વાર શ્વાસ ચાલુ રાખીએ. જો તમે એન્કલને ના પકડી શકતા હો, ઇટ્સ ઓકે. તમે કાફ મસલ, શિન બોન, ઘૂંટણ, જ્યાં પણ તમારું બોડી કહી રહ્યું છે એ બાજુ, ત્યાં સુધી તમે તમારા શરીરને લઈ જાઓ. એન્ડ રિલેક્સ. બીજી બાજુથી કરીએ સેમ સ્ટ્રેચ. ડાબા પગને સીધું કરી લઈ, જમણા પગને ઘૂંટણથી વાળીએ, જેટલું હોઈ શકે એટલું લેફ્ટ ઇનર થાઈના નજીક રાખીએ. શ્વાસ ભરીએ, બે હાથને ઉપરની તરફ લઈ જઈએ, જેટલું હોઈ શકે એટલું રીઢની હड्डीને ઉપરની તરફ ખેંચીએ અને શ્વાસ છોડતા છોડતા આગળની તરફ આવીએ. તમારા પગના મોટા અંગૂઠાને કે એન્કલને, શિન બોન, કાફ મસલ, જ્યાં સુધી પણ તમારું શરીર તમને કહે છે ત્યાં સુધી તમારા શરીરને લઈ જાઓ. તમને જોતું હોય તો તમે ઘૂંટણને થોડુંક ઉપર આવી રીતે વાળી શકો છો. શ્વાસને ચાલુ રાખીએ. દરેક ટાઈમ શ્વાસ છોડતા છોડતા જેટલું હોઈ શકે એટલું તમારી છાતીને જંઘાના નજીક લઈ જાઓ. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા બે હાથ ઉપર લઈ આવીએ અને શ્વાસ છોડતા છોડતા નીચે. સેમ સ્ટ્રેચ કરીએ. આ વખતે જમણા હાથથી તમારા લેફ્ટ એન્કલ, શિન બોન, કાફ મસલ, જ્યાં સુધી પણ તમે પહોંચી શકતા હો ત્યાં પકડી લો. શ્વાસ ભરીએ, ડાબા હાથને ઉપરની તરફ લઈ જઈને થોડુંક પાછળની તરફ ખેંચીએ. રિલેક્સ. ધીરેથી હાથને નીચે લઈ આવીએ. બે પગને સીધું કરી લઈ. હવે બે હાથને ખભાના સમાનાંતર લઈ આવીએ અને હાથને જેટલું હોઈ શકે એટલું પાછળની તરફ લઈ જાય. શોલ્ડર બ્લેડ્સને એકબીજા સાથે ટચ કરવાની કોશિશ કરીએ. આ જ પોઝિશનમાં શ્વાસ ચાલુ રાખીએ. પગના પંજાને શરીરની તરફ ખેંચીએ. રિલેક્સ. બે હાથ પાછળ રાખીએ, પગને ઘૂંટણથી વાળીએ. બે પગને આપણે ફોરવર્ડ બેન્ડ કર્યું તો બહુ જરૂરી છે કે આપણે બેકવર્ડ બેન્ડ પણ કરીએ. સો તમારા કોર મસલ્સને એંગેજ રાખીને શ્વાસ ભરો. તમારા નિતંબને ઉપરની તરફ લઈ જાઓ અને માથાને પાછળની તરફ. શ્વાસને ચાલુ રાખીએ. ધીરેથી નીચે આવી જાય અને ફરી એકવાર પગને સીધું કરી લે. આપણે થોડુંક એન્કલ માટે અને આપણા કાફ મસલ્સ માટે મૂવમેન્ટ કરી. શ્વાસ ભરતા ટાઈમે પગના પંજાને શરીરની તરફ ખેંચી અને પછી દૂર લઈ જાય. શરીરની તરફ ખેંચી અને દૂર લઈ જાય. ચાલુ રાખીએ આ મૂવમેન્ટને સ્માઇલ સાથે. એન્ડ રિલેક્સ. ગોલાકાર બનાવીએ ઘૂંટીથી. એન્કલ રોટેશન. opposite direction. And relax. So far good. બધા કમ્ફર્ટેબલ છો? ઓકે. જો તમને પાણી પીવાની ઈચ્છા હોય તો સિપ સિપ કરીને થોડું થોડું પાણી તમે પી શકો છો. ઓકે.
હવે આપણે થોડુંક આપણા શોલ્ડર્સ માટે કંઈક કરીએ. સો વેરી જેન્ટલ મૂવમેન્ટ છે. બે હાથને આવી રીતે તમે ઘૂંટણ પર મૂકી શકો છો અને ખાલી ખભાની ઉપરથી આવી રીતે સર્કલ્સ બનાવવાના છે. ઓપોઝિટ ડાયરેક્શન. આરામથી આપણી જગ્યા પર સૂઈ જઈ હવે આપણે થોડાક આસનો પીઠ નબળ કરશું. હવે બે હાથને આવી રીતે ઇન્ટરલોક કરીને માથાની પાછળ મૂકી દે. હવે તમે તમારા શરીરને ડાબી બાજુ લઈ જાઓ. આવી રીતે આપણે થોડુંક એને ટ્વિસ્ટ કરીએ ડાબી બાજુ. તમારા ડાબા પગને થોડુંક દૂર લઈ જાઓ અને જમણા પગને આવી રીતે ડાબા પગ ઉપર મૂકી દો. સરસ સ્ટ્રેચ ફીલ કરો તમારા બેકમાં. જેટલું હોઈ શકે એટલું તમારી ડાબી બાજુ બેન્ડ કરો. શ્વાસને ચાલુ રાખીએ. શ્વાસ ફરી સેન્ટરમાં આવી જાય અને હવે બીજી બાજુ કરીએ. શરીરને જમણી બાજુ લઈ જાય. જમણા પગને થોડુંક દૂર લઈ જાય અને ડાબા પગને જમણા પગ ઉપર મૂકી દે. તમારા ડાબા ભાગ ઉપર તમને સરસ સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું હશે શરીરના. જેટલું હોઈ શકે એટલું જમણી બાજુ આપણે શરીરને થોડુંક હજી બેન્ડ કરીએ. ધીરેથી સેન્ટરમાં આવી જાય. પગને સીધું કરી લઈ. બે પગને ઉપરની તરફ લઈ આવીએ. શ્વાસ ભરીએ, હાથને પાછળ લઈ જાય અને શ્વાસ છોડતા ટાઈમે ખાલી એક એફર્ટ કરવાનો છે પગને ટચ કરવાનો, પણ ટચ નથી કરવાનો. તમારું જે લોઅર બેક છે ને મેટ ઉપર જ રાખવાનું છે. ખાલી હાથને ઉપરની તરફ ખેંચીએ. શ્વાસને ચાલુ રાખીએ. ધીરે ધીરે હાથને અને પગને નીચે લઈ આવીએ. આજનું છેલ્લું આસન કરીએ, સુપ્ત બદ્ધ કોનાસન. બે પગને ઘૂંટણથી વાળીએ. બે પગના પંજાને ભેગા કરી લઈ અને તમારા ઘૂંટણને સાઈડ્સમાં લઈ જાઓ. જેવી રીતે આપણે બટરફ્લાય પોઝિશનમાં આવી, એક્ઝેક્ટલી સેમ. તમને જોતું હોય તો તમે તમારા હાથને જંઘા પર મૂકી શકો છો અને શરીરને વિશ્રામ આપીએ આ જ પોઝિશનમાં. શ્વાસને ચાલુ રાખીએ. ધીરેથી બે પગને સીધું કરી લઈ અને શવાસનમાં વિશ્રામ કરીએ. આંખો બંધ રાખીએ અને શરીરને ઢીલું છોડતા જઈએ. તમારું
તમારું જેટલું પણ વજન છે એને મેટ ઉપર મૂકી દો અને એકદમ ખાલી થઈ જાઓ. એક આવતી શ્વાસ શરીરને ઊર્જા આપી રહી છે અને દરેક જતી શ્વાસ શરીરને વિશ્રામ આપી રહ્યું છે. માથાની ચોટીથી લઈને પગના પંજા સુધી શરીરને વિશ્રામ આપીએ. ધીરેથી તમારી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જાઓ. અને તમારા હાથનો સપોર્ટ લઈને ધીરેથી ઉઠીને બેસી જાઓ. નાડી શોધન પ્રાણાયામ કરીએ. લેફ્ટ હેન્ડથી ચિન મુદ્રા બનાવીએ, રાઈટ હેન્ડથી નસાગ્ર મુદ્રા. ડાબી બાજુથી શ્વાસ ભરશું, જમણી બાજુથી શ્વાસને છોડીશું. પછી જમણી બાજુથી શ્વાસ ભરશું અને ડાબી બાજુથી શ્વાસને છોડવાનું છે. આ રાઉન્ડને આપણે ચાલુ રાખીએ. લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. નાડી શોધન પ્રાણાયામ.
ડાબી બાજુથી શ્વાસ છોડતા છોડતા રાઉન્ડને કમ્પ્લીટ કરીએ અને વિશ્રામ કરીએ. રિલેક્સ. અને ધીરેથી તમારી આંખો ખોલી શકો છો. આપણે આજનું સેશન એક મુદ્રા સાથે એન્ડ કરીએ, જેનું નામ છે મેરુદંડ મુદ્રા. પણ આ વખતે આપણે મેરુદંડ મુદ્રાનું એક વેરિએશન કરવાના છે. તો કેવી રીતે કરવાનું છે? તમારો અંગૂઠો અને જે સૌથી નાની આંગળી છે કનિષ્ઠ, પેલા એને એકબીજા સાથે હલકું સ્પર્શ કરી લે. પછી તમારી જે મધ્યમાં આંગળી છે મિડલ ફિંગર, એને પણ તમારા અંગૂઠા અને કનિષ્ઠ સાથે સ્પર્શ કરાવો. તમારી જે રિંગ ફિંગર અને ઇન્ડેક્સ ફિંગર એટલે કે જે તર્જની અને અનામિકા છે એને સીધું રાખીએ. આ છે મેરુદંડ મુદ્રા. એનું વેરિએશન છે આ. મેરુદંડ માને તમારી સ્પાઇન ઉપર જે કામ કરતી હોય, સ્પાઇનને મેરુદંડ પણ કહેવાય છે. જ્યારે તમે આ મુદ્રા કરો બહુ જ ઇફેક્ટિવ છે, તમારા સ્પાઇન માટેને સ્ટ્રોંગ કરતી હોય છે. આપણે આ જ મુદ્રામાં થોડીક વાર શ્વાસ લેશું અને છોડશું, પછી એક નાનકડું ધ્યાન કરશું. આ મુદ્રા બનાવી લે અને આંખો બંધ કરીને લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. શ્વાસ લાંબા અને ઊંડા રાખીએ. મેરુદંડ મુદ્રા. અને વિશ્રામ કરીએ. બે હાથ ઘૂંટણ પર રાખીએ, હથેળી આકાશની દિશામાં રાખીએ. થોડીક વાર શરીરને એકદમ સ્થિર રાખીએ. એક લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીએ. શ્વાસને રોકીએ અને છોડી દઈએ. ફરી એકવાર શ્વાસ ભરીએ. શ્વાસને રોકીએ અને મનની સ્થિતિ જોઈએ જ્યારે શ્વાસને રોકેલી છે. અને ધીરે ધીરે શ્વાસ છોડતા જઈએ.
આ ક્ષણ ના કંઈ કરવું છે, ના કંઈ જાણવું છે, બસ પોતામાં વિશ્રામ કરતા જઈએ. બાહિરમુખી મનને અંતર્મુખી કરીએ. મારા મનમાં જે કોઈ વિચાર આવતા હોય એને આવવા દઈ. કોઈ પણ વિચારને રોકીએ નહીં. જેટલું તમે વિચારોને રોકવાનો પ્રયત્ન કરશો એ એટલા જ વધારે આવતા રહેશે. બધા જ વિચારોને આપણે સ્વીકાર કરીએ, સારા હોય કે ખરાબ હોય, એને આવવા દઈ અને સ્વીકાર કરીએ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીએ, બારે છોડતા જઈએ. ધીરેથી તમારા શરીર, તમારા વાતાવરણ પ્રતિ સજગ થઈ જાઓ. તમે તમારી સુંદર આંખો ધીરે ધીરે ખોલી શકો છો. Gently open your eyes. કેવું લાગી રહ્યું છે? ગુડ? ફીલિંગ રિલેક્સ્ડ? શરીરથી પણ અને મનથી પણ. થોડો બહુ દુખાવો હોય દેટ્સ ઓકે, નોર્મલ છે. બટ અહીંયાથી રિલેક્સ્ડ હોવું જોઈએ, મન શાંત હોવું જોઈએ. એ જ પર્પઝ છે યોગાનો. જ્યારે એ તમને ફીલ થતું હોય, ડન કરેક્ટલી. જો તમને આજનું સેશન ગમ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો અને ખૂબ બધા હાર્ટ્સ મોકલજો મને. આપણે મળીએ કાલે Q&A સેશન સાથે. જય ગુરુદેવ, નમસ્તે.